અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર થોડા દિવસો પૂર્વે એક ધાર્મિક કાર્યક્રમમાં આતંક મચાવી યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત હિસ્ટ્રી શીટર યુવરાજ ઉર્ફે શિવકુ મકવાણાને પોલીસે દબોચી લીધો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી અમૃતનગર શેરી નંબર 3 પાસે ગત 3 માર્ચે હનુમાનજીના મંદિરે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ફરિયાદી ચિરાગ હિતેશભાઈ બાબરિયા પોતાના મિત્રો સાથે હાજર હતા। દરમિયાન અચાનક યુવરાજ મકવાણા તેના બે સાથીદાર સાથે ત્યાં ધસી આવ્યો હતો અને કોઈ પણ કારણ વગર આરોપીએ ચિરાગ સાથે ઝઘડો કરી તેને લાફા મારી અપશબ્દો બોલ્યા હતા। એટલું જ નહીં, જારમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ પેદા કર્યો હતો। આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતું, જે બાદ જિલ્લા પોલીસ વડા જયવીર ગઢવી દ્વારા ગુનેગારોને સીધા દોર કરવાની મળેલી સૂચના બાદ સ્થાનિક પોલીસે આરોપી યુવરાજ મકવાણાની ધરપકડ કરી આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન બે પંચને હાજર રાખવામાં આવ્યા હતા અને એ સાક્ષી એપ્લિકેશન મારફતે ડિજિટલ પુરાવા તરીકે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું। ચક્કરગઢ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા બે માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।